મોરબીમાં ભુવા નવલસિંહે જમીનમાં દાટેલા કંકાલ મુદ્દે કાર્યવાહી કરી છે। વાંકાનેર સિટી પોલીસે નવલસિંહ, તેની પત્ની સહિત 4 સામે ગુનો નોંધ્યો। ભુવા નવલસિંહે પ્રેમિકાની હત્યા કરીને મૃતદેહ જમીનમાં દાટ્યો હતો। વઢવાણમાં રાજકોટની યુવતી નગમાની હત્યા કરી દેવામાં આવી હતી। નવલસિંહે સોડિયમ પાવડર પીવડાવીને નગમાની હત્યા કરી હતી। હત્યા બાદ તીક્ષ્ણ હથિયારથી શરીરના ટુકડા કર્યા હતા। તાજેતરમાં જ ભુવા નવલસિંહનું મૃત્યુ થયું હતું। સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર જોડાયા છે। હર્નિશ, મોરબીમાં ભુવા નવલસિંહે જમીનમાં જે કંકાલ દાટ્યું હતું તે મુદ્દે કાર્યવાહી થઈ છે, શું વિગતો? એવું છે ને, હા, વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેર પાસેથી જમીનમાં દાટી દીધેલી યુવતીનો માનવ કંકાલનો મામલો છે। તેમાં હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો વાત કરીએ તો અમદાવાદના તાંત્રિક મૃતક નવલસિંહ ચાવડાએ પ્રેમિકાની હત્યા કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક તાંત્રિક અને તેની પત્ની સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વઢવાણ ખાતે ઘરમાં રાજકોટની યુવતી નગમા ની હત્યા કરી હતી અને સોડિયમ પાવડર પીવડાવીને નગમાની યુવતીની તાંત્રિકે હત્યા કરી હતી। હત્યા કરીને શરીર ઉપર તીક્ષ્ણ હથિયારથી કટકા કરવામાં આવ્યા હતા અને આ કટકા છે કોથળામાં લઈ આવી અને વાંકાનેર ખાતે દાટવામાં આવ્યા હતા અને પોલીસે આ માનવ કંકાલ કાઢી અને તેની ઉપર હાલ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ હર્નિશ, જાણકારી બદલ આભાર।